રાજકોટના પ્રદ્યુમનનગર પાર્ક પાસે આવેલા રાંદરડા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી। મૃતકની ઓળખ વિપુલ રાઠોડ તરીકે કરવામાં આવી છે। આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે મૃતક વિપુલના પરિવારજનોએ તેની પત્ની અને સાસુ ઉપર હત્યાના આક્ષેપો લગાવ્યા। વિપુલની માતાએ આક્રોશ વ્યક્ત કરતા માંગણી કરી છે કે આ સમગ્ર મામલે તેની પુત્રવધુ અને સાસુની ધરપકડ કરવામાં આવે, તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ઘટનાની જાણ થતાં જ આજી ડેમ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો। પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। એ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુ હત્યા છે કે અન્ય કોઈ કારણોસર થયું છે તે કારણ સ્પષ્ટ થઈ શકશે। ગાડી રિક્ષા આવી તો એને ઉપાડી ગયા, નથી રિક્ષામાં નાખી 2-3 જણા હતા અને પછી કાંઈક પાયું હોય છે, કાંઈક દારૂ બારું પાઈને લઈ ગયા સાગરનગરમાં મારતા ટોમી મારી, લાકડીઓ મારી, પાઇપ માર્યા અને પછી કે મને બચાવવા દો, મારી બેન તેડી જાય છે, મને મારમાં મારો ભાઈ તેડી જાય છે તો મને મૂકી દે, તો મૂક્યો નહીં। આખી શેરી સબૂત હતી, નંગા બચ્ચા એમ કહે છે કે માર્યો, પાઇપું માર્યા, ધોકા માર્યા, કે મૂક્યા જ નહીં, એને મૂક્યો જ નહીં। પછી કે મને છોડી દે, મને બધું લેવા આવશે તો ન છોડ્યો તેમાં